ચાલો આજે આપણે સમૂહ 17 એટલે કે હેલોજન સમૂહ ભણવાનો છે. તો સમૂહ 17 એટલે 12ની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન એટલે એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે એ ns2np5 5 ને 2 હાથ બરોબર. એટલે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોન ઘટે એટલે એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ એટલે બધા અધાતુ થયા બરોબર. તો આ સમૂહના તત્વોની આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન અને છેલ્લે ટેન્નેસિન. છેલ્લે કયું તત્વ આવે છે? ટેન્નેસિન. જે તમને ખબર છે કે જે છેલ્લું તત્વ છે ટેન્નેસિન બરોબર, એ ટેન્નેસિન તત્વ છે એ માનવ સર્જિત અને એ રેડિયો સક્રિય તત્વ જ હોય. ટૂંકમાં 80 પછીના જે હોય મોટે ભાગે તત્વો એ રેડિયો સક્રિય તત્વો કહેવાય. તો આ ટેન્નેસિન એટલે ટીએસ બરોબર. હવે બધાની આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ તો પેલા બધાના પરમાણુ ક્રમાંક લખવો આપણે. તમને એકનો આવડે છે, કોનો? તો કે ફ્લોરિનનો બરોબર. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 છે. બાકી તમને રૂલ્સ ખબર છે કે 8, 18, 18, 32 અને 32 આ રૂલ્સ યાદ રાખવાનો હોય, આ પ્રમાણે એડ કરવાના હોય. તો ફ્લોરિનના 9, 9માં તમે 8 નાખો એટલે કેટલા થાય? તો કે 17 બરોબર. 17માં 18 નાખો એટલે કેટલા થયા? તો કે 35. 35માં 18 નાખો એટલે કેટલા થયા? તો કે 53. અને 53માં 32 નાખો એટલે કેટલા થયા? તો કે 85. અને 85માં વળી પાછા તમે 32 નાખો એટલે થાય 170. સમજાઈ ગયું? આમ આપણે આ પરમાણુ ક્રમાંક અને નામ યાદ રાખવાના રહીએ. હું ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન અને ટેન્નેસિન. રેડી? બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના તમને બધાને ખબર છે કે શું છે? ns2np5 7 ઇલેક્ટ્રોન આવે. તો આપણે લખીએ. આ હિલિયમ કોર, પછી અહીંયા આવે નિયોન કોર, અહીંયા આવે આર્ગોન કોર બરોબર, ક્રિપ્ટોન કોર, ઝેનોન કોર અને આ રેડોન કોર બરોબર. હવે અહીંયા શું થયા? 2 તો આવી ગયા એટલે હજી હાથ ઘટે. તો આ 2s2 2p5, અહીંયા 3s2 3p5, અહીંયા શું થાય? 3d10 4s2 4p5, અહીંયા 4d10 5s2 5p5, અહીંયા છેલ્લે અહીંયા 4f14 5d5 સોરી 5d10 સોરી 5d10 6s2 અને 6p5 અને છેલ્લે શું થશે? 5f14 6d10 7s2 અને 7p5. રેડી? આ ઇલેક્ટ્રોન રચના થઈ. તો આ જે સમૂહ છે એને હેલોજન તત્વો તરીકે ઓળખાય. તો ગ્રીક ભાષામાં હેલોનો અર્થ છે ક્ષાર અને જેનેસ હેલોજન એટલે હેલોજેનેસ બરોબર. તો જેનેસ નો અર્થ થાય ઉત્પન્ન કરવું એટલે કે ક્ષાર ઉત્પન્ન કરવો બરોબર. સોરી, હેલોનો અર્થ છે ક્ષાર અને જેનેસ નો અર્થ થાય છે ઉત્પન્ન કરનાર. તો હેલોજન નો મતલબ થાય ક્ષાર ઉત્પન્ન કરનાર. રેડી? હેલોજન તત્વ ઊંચી પ્રતિક્રિયાત્મકતા ધરાવતા અધાત્વીય તત્વો છે. આપણે કીધું કે જે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતા એ અધાતુ અને ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતા હોય એ ધાતુ હોય. તો ખૂબ જ ઊંચી પ્રતિક્રિયાત્મકતા. કામ ઊંચી પ્રતિક્રિયાત્મકતા? તો 12ની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. તો અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે ફક્ત એક જ ઇલેક્ટ્રોન ઘટે છે અને એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ સૌથી પ્રબળ હોય. એટલે એ ખૂબ જ સક્રિય એટલે કે અતિ ઊંચી પ્રતિક્રિયાત્મકતા ધરાવતા અધાત્વીય તત્વો છે બરોબર. સમૂહ 1 અને 2 ની જેમ સમૂહ 17 ના તત્વો પણ એકબીજામાં વધુ સમાનતા ધરાવે, જે આપણે 11 માં ભણીને આવ્યા છીએ. આટલી બધી સમાનતા આવર્ત કોષ્ટકના અન્ય સમૂહના તત્વોમાં જોવા મળતી નથી. શું કામ? તો કે ઓલા સમૂહ 1 વાળા અને 2 વાળા છે ઇલેક્ટ્રોન પ્રબળ ગુમાવવાની વૃત્તિ ધરાવતો હોય અને આ પ્રબળ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતો, એટલે હામે મેળ પડી જાય. રેડી? તો હેલોજન તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પણ નિયમિત ક્રમણ હોય છે. એસ્ટેટાઇન અને ટેન્નેસિન આ બે જે તત્વો છે આ કુદરતી રેડિયો સક્રિય તત્વ અને આ માનવ સર્જિત રેડિયો સક્રિય તત્વ છે.
હવે આપણે પ્રાપ્તિ સ્થાનની ચર્ચા કરવાની છે. તો કયા તત્વો ક્યાંથી મળે છે? તો ફ્લોરિન અને ક્લોરિન વિપુલ પ્રમાણમાં મળી આવે છે, જ્યારે બ્રોમિન આયોડિન ઓછા પ્રમાણમાં મળે છે. અને 80 ઉપર વાળા હોય એની માત્રા ઓછી જોઈએ એટલું યાદ રાખવાનું, બરોબર. તો ક્લોરિન ક્લોરિન બહુ જાજા જથ્થા મળે છે, દરિયામાં જોયો એટલો મળે. અને બ્રોમિન આયોડિન છે ઓછા પ્રમાણમાં. ફ્લોરિન મુખ્યત્વે અદ્રાવ્ય ફ્લોરાઇડ સંયોજનો, અદ્રાવ્ય ફ્લોરાઇડ સંયોજનો એટલે કે માઇનસ વાળા, બરોબર. સંયોજન તરીકે આપણે નામ આપ્યા છે ફ્લોર સ્પાર, બરોબર, એટલે કે CaF2. પછી ક્રાયોલાઇટ, Na3Al F6, આ ક્રાયોલાઇટ નું સૂત્ર છે. શેનામાં ફ્લોરિન, બરોબર. તો ફ્લોર સ્પાર એટલે CaF2 અને ક્રાયોલાઇટ એટલે Na3Al F6. આ ફ્લોરિનના સંયોજન થયા. ત્રીજું છે ફ્લોર એપેટાઇટ, આગળ આવી ગયું છે ફ્લોર એપેટાઇટ, જે આપણે ફોસ્ફરસના વાલામાં મળ્યું હતું, બરોબર. તો ફ્લોર એપેટાઇટ એનું સૂત્ર છે Ca3PO4 twice અને CaF2, અને આખા સૂત્રને કહેવામાં આવે છે ફ્લોર એપેટાઇટ. પછી ક્લોર એપેટાઇટ તો અહીં Cl લખવાનું તો આપણે આગળ આવ્યું હતું, અને હાઇડ્રોક્સીપેટ તો OH લખવાનું હોય, બરોબર. તો આ એપેટાઇટ. અને થોડી માત્રામાં જમીનમાં અને નદીના પાણીમાં, વનસ્પતિઓમાં અને પ્રાણીઓના હાડકામાં અને દાંતમાં હોય. આ બધી વસ્તુ છે એવી રીતના નદીના પાણીમાંથી, જમીનમાંથી, વનસ્પતિ પ્રાણીના હાડકામાં, દાંતમાં થોડા પ્રમાણમાં ક્લોરિન હોય. સમુદ્રના પાણીમાં સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ ના ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇન સંયોજનો હોય છે. સમુદ્રમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ છે, એની આ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન આ બધા હોય. ખાસ કરીને ક્લોરિન, બ્રોમિન, આયોડિન વધુ પડતા હોય દરિયાના પાણીમાં, બરોબર. તો આ બધા યારે સંયોજનો બનાવે છે, ક્ષાર બનાવે છે. દરિયા છે એ તમને ખબર કે ખજાનો છે ક્ષારનો, બરોબર. પરંતુ મુખ્યત્વે તમને ખબર છે કે દરિયાનું પાણી છે એમાં મીઠું વધારે હોય, 2% જેટલું મીઠું છે સોડિયમ ક્લોરાઇડ સ્વરૂપમાં. આમાં સૌથી મુખ્ય NaCl, સમજાયું. શુષ્ક થયેલા સમુદ્રના નિક્ષેપોમાં આ સંયોજનો રહેલા હોય છે. સોડિયમ ક્લોરાઇડ, ટૂંકમાં તમે મીઠા પકાવવાની વાત હાલતી હોય ને ત્યાં સોડિયમ ક્લોરાઇડ, બરોબર. તો આવી રીતના સોડિયમ ક્લોરાઇડ છે એ જ્યાં દરિયો સુકાઈ ગયો હોય ત્યાં આખું ખારાશ વાળું હોય. આપણે કચ્છનું રણ એવું જ છે, બરોબર. તો સોડિયમ ક્લોરાઇડ, કાર્નેલાઇટ એટલે એ આ Cl નું છે, KCl છે, બરોબર. KCl, આ MgCl2 અને 6H2 અને કાર્નેલાઇટ કહેવાય. તો આમાં પણ ક્લોરિન આવી ગયા, બરોબર. પછી સમુદ્રી જીવોના કેટલાક સ્વરૂપો તેમના તંત્રમાં આયોડિન ધરાવે છે. તમને એમને ખબર, આપણે આયોડિન વાળું મીઠું ખાઈએ જ છે, બરોબર. તો વનસ્પતિમાં પણ 0.5% જેટલો આયોડિન હોય, બરોબર. ચીલી સોલ્ટ પીટરમાં 0.2% સુધી સોડિયમ આયોડેટ હોય. તો આ ચીલી સોલ્ટ પીટર છે એમાં સોડિયમ ક્લોરાઇડ જ એક જાતનું, અને એમાં પણ શું કે છે કે આપણે 0.2% સુધીનો એમાં આયોડિન હોય. તો આ આપણે પ્રાપ્તિ સ્થાન, બરોબર. ટેન્નેસિન સિવાયના સમૂહ સત્તાના તત્વો અગત્યના પરમાણુ અને ભૌતિક ગુણધર્મો ને તેની ઇલેક્ટ્રોનના આપણે આખું કોષ્ટક દર વખતે જોઈએ છે. ટેન્નેસિન શું કામ ન હોય? તો કે એ ખૂબ જ રેડિયો સક્રિય તત્વો હોય અને એ મળે જ નહીં આપણને, ગ્રામ એમાં ન મળે, મિલીગ્રામ કે માઇક્રોગ્રામમાં મળતા હોય. જેના પરમાણુ ક્રમાંક હોની ઉપર ગયા એટલે એને મળવા અઘરા, બરોબર. એટલે માનવ સર્જિત હોય, થોડીક એનો અર્ધાયુષ્ય સમય બહુ જ ઓછો હોય, અમુક સેકન્ડમાં જ હોય કે માઇક્રો સેકન્ડમાં હોય, એટલે એને મેળવવા અઘરા. રેડી? તમે બધાની ઇલેક્ટ્રોડના લખી દીધું તમને. તો આમ કે છે કે ટેનેસિન છે એ માત્ર મિલી સેકન્ડ છે. અર્ધાયુષ્ય સમય કેવું છે? મિલી સેકન્ડ. હિસાબ તો કરો, મિલી સેકન્ડ અર્ધાયુષ્ય, એટલે એનું કઈ બહુ મહત્વ છે એની રસાયણિક અંદર. રેડી? ઇલેક્ટ્રોડના મેં તમને લખાવી દીધું. તો તેમની પછીના નિષ્ક્રિય વાયુ કરતા 1 ઇલેક્ટ્રોન ઓછો છે, એટલે કે NH2NP5. હવે પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાની ચર્ચા કરવાની છે, જે એકને એક હરખી આવતી હોય. એક પેટર્ન પકડી લ્યો સમૂહનો એટલે બધા જ માં હરખું જ આવતું હોય. તો હેલોજન તત્વ મહત્તમ અસરકારક કેન્દ્રીય વીજભારના કારણે, મહત્તમ અસરકારક શું કામ? જથ્થાબંધ ઇલેક્ટ્રોન,
આમાં હાથ બહારનો સમય ઇલેક્ટ્રોન તો કેન્દ્રમાં એ પ્રમાણે પ્રોટોનની સંખ્યા હોય. એટલે મહત્તમ અસરકારક કેન્દ્રીય વીજભારના કારણે તેના અનુવર્તી આવર્તમાં સૌથી ઓછી પરમાણુ ત્રિજ્યા ધરાવે છે. આની બધાની સાપેક્ષમાં સૌથી ઓછી પરમાણુય ત્રિજ્યા હોય. શું કામ ઓછી હોય? કારણ કે કેન્દ્ર પાવરફુલ, જેના કેન્દ્ર પાવરફુલ હોય એને ત્રિજ્યા તો નાની રહેવાની જ છે, કારણ કે ઇલેક્ટ્રોન આકર્ષાઈને નજીક આવી જાય. બરોબર? એટલે તો સૌથી ઓછી ત્રિજ્યા. અને જેમ દર વખતે આવેલો હોય છે કે સમૂહ પહેલો તત્વો હોય એની પરમાણુ ત્રિજ્યા સૌથી ઓછી હોય, પછી એ પહેલા બીજા વચ્ચે ગેપ થોડોક વધારે હોય, પછી ગેપ થોડોક પ્રમાણમાં ઓછા થતા જતો હોય. બરોબર? તો પરમાણુ ત્રિજ્યાના પણ આપણને મૂલ્ય આપેલા છે. કોષ્ટકમાં તમે જોશો તો ફ્લોરિન છે એની પરમાણુ ત્રિજ્યા 64 પાઇકોમીટર છે, તો ક્લોરીન 99, તો એ બહુ મોટો ગેપ થઈ ગયો. પછી ક્લોરીન થી બ્રોમિન છે તો એ 114, તો 15 નો જ ગેપ થયો. અને બ્રોમિન થી આયોડિન જાવ તો 133, તેમ ન્યાય 15-17 નો જ ગેપ થયો. સમજાણું? તો કહેવાનો મતલબ એમ છે કે દરેક સમૂહમાં હરખું ચાલે. તો ફ્લોરિનની પરમાણુ ત્રિજ્યા બીજા આવર્તના અન્ય તત્વો કરતા ત્રિજ્યા ઘણી નાની હોય. અને તમને ખબર કે જેમ નાઇટ્રોજન અને આગળ આપણે ઓક્સિજનની ચર્ચા કરી હતી કે કદ નાનું હોય અને વિદ્યુતઋણતા વધારે હોય, સેમ એ જ રીતે અહીંયા પણ ફ્લોરિન છે એ આ સમૂહના બીજા તત્વોથી અલગ પડે છે. એની પાછળ મેન કારણ શું છે તો કે કદ ખૂબ જ નાનું, વધુ વિદ્યુતઋણતા. અને ફ્લોરિન તો વિદ્યુતઋણતા આખા આધુનિક આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે છે. સમજાણું? રેડી? અને સમૂહમાં જેમ નીચે આવતા જાય એમ પરમાણુ આયનીય ત્રિજ્યા છે એ વધારો થતો જાય. જેમ હરેક સમૂહમાં જેમ થાય છે એ જ વસ્તુ થાય. રેડી? તો આ તત્વો છે એ ખૂબ જ સક્રિય. બરોબર? હવે આયનીકરણ એન્થાલ્પી. હવે આયનીકરણ એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન દૂર કરવાની શક્તિ. હવે આ અધાતુ છે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય, તો આયનીકરણ કરવા માટે તેને તકલીફ પડવાની જ છે. તો તેઓ ઇલેક્ટ્રોન ગુમાવવાનું ઓછું વલણ ધરાવે છે, કારણ કે એની ઊંચી આયનીકરણ એન્થાલ્પી છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પ્રમાણિક વધવાને કારણે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. એ તે સ્વાભાવિક છે. આની આયનીકરણ એન્થાલ્પી આખા આધુનિક આવર્ત કોષ્ટકમાં સૌથી હારામારી હોય. શું કામ? તો ભાઈ એને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય, જેની મેળવવાની વૃત્તિ હોય એમાં એને ઇલેક્ટ્રોન દૂર કરવો અઘરો પડે. એટલે ફ્લોરિન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી ઊંચી છે, પણ આપણે જોઈએ કે છતાં ધરાડથી તાકાત આપીને દૂર કરવું હોય તો જેમ જેમ ઉપરથી નીચે આવશું એમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો થાય. શું કામ? તો કે જેમ કદ વધે એમ ઇલેક્ટ્રોન દૂર કરવો સહેલો, એટલે ઉપરથી નીચે આવતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો થાય. નેક્સ્ટ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે ઈ હારામારી કહેવાય. આસાનીથી ઇલેક્ટ્રોન મેળવી લે. બરોબર? તો હેલોજન તત્વો તેના અનુવર્તી આવર્તનો મહત્તમ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. સૌથી હારામારી મહત્તમ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઋણ એનો મતલબ કે ઇલેક્ટ્રોન મેળવે એટલે બંધ બને તો ઇલેક્ટ્રોન ગુમાવા, ટૂંકમાં એનર્જી મુક્ત થાય. એટલા માટે મહત્તમ ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. આનું કારણ એ છે કે આ તત્વો પરમાણુની સ્થાયી નિષ્ક્રિય હોય જે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા માટે એને એક જ ઇલેક્ટ્રોન કરતા. ફ્લોરિનની આપણે ઇલેક્ટ્રોન લખીએ તો આ લેખી છે. ફ્લોરિન ઇલેક્ટ્રોન શું છે? હિલિયમ કોર 2s2 2p5 અષ્ટઘટના પ્રકાર માટે એક જ ઇલેક્ટ્રોન ઘટે છે. તો મેળવવાની વૃત્તિ બહુ પાવરફુલ એટલે આરામથી સ્વીકારી. રેડી? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ થતી જાય. એટલે સૌથી હારામારી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કોની હોય તો કે ફ્લોરિનની હોય. પછી આની સૌથી મેક્સિમમ ઋણ, આની ઓછી ઋણ. રેડી? તો આનું કારણ ફ્લોરિન પરમાણુ નાનું કદ અને પરિણામે ફ્લોરિનની સાપેક્ષ. બરોબર? ખ્યાલ પડી ગયો ને? સૌથી ઓછી ઋણ આ સમૂહની અને કમ્પેરેટિવ ઉપરથી જાવ તો ઓછી ઋણમાં ઘટાડો થશે. હવે આપણે ચર્ચા કરવાની છે કે ફ્લોરિનની ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફ્લોરિનની ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કરતા ઓછી છે એવું કારણ પૂછાય. જો હું ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી લખું, કેટલા? ફ્લોરિનની. બરોબર? તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આપણને આપ્યું છે 158. તો કે બંધ વિયોજન એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપી છે -333 અને ક્લોરીનની આપી છે -349. તો આ વધારે છે. બરોબર? તો ઈ ખરેખર તો ઓછી ઋણ થવી જોઈએ, એટલે અહીંયા વધી છે. એની પાછળનું કારણ હું કામ? તો કે આમાં જે છેલ્લો ઇલેક્ટ્રોન દાખલ થાય છે 2p માં થાય છે અને આમાં ઇલેક્ટ્રોન છેલ્લો જે દાખલ થાય છે કેમાં થાય છે તો કે
3p માં થાય છે. તો આ ફ્લોરિન કરતા ક્લોરિનની વધુ ઋણ મળી છે એની પાછળનું કારણ કે છે કે ફ્લોરિનની સાપેક્ષમાં 2p કક્ષક પ્રબળ આંતર ઇલેક્ટ્રોન અપાકર્ષણ હોય છે. એટલે કે આમાં અપાકર્ષણની માત્રા 2p નો અપાકર્ષણ વધુ હોય છે, જ્યારે 3p નો એટલું નથી. એટલા માટે વધુ આકર્ષણ અનુભવીને ઇલેક્ટ્રોન આમાં આસાનીથી દાખલ થાય છે. એટલે ક્લોરિન છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં સૌથી હાઈએસ્ટ હોય તો ક્લોરિન છે આખા આધુનિક કોષ્ટકમાં. સમજાણું? હવે વિદ્યુતઋણતા વાત કરું તો સૌથી ઊંચી વિદ્યુતઋણતા છે આ સમૂહના તત્વોની, બીજા બધા સમૂહની કમ્પેરેટિવલી. અને એમાં ફ્લોરિન તત્વ છે એની વિદ્યુતઋણતા સૌથી વધારે કેટલી? તો કે 4. સમજાણું? રેડી? તો આ આપણે ચર્ચા કરી વિદ્યુતઋણતા હતી. હવે વાત કરશું આપણે ભૌતિક ગુણધર્મ. બરોબર, તો હવે કાલ ચર્ચા કરશું. ફિલહાલ આપણે આજે અહીંયા સુધી રાખીએ.